તો આજે બજારની અંદર આપણને એક્સપાયરી પહેલાંનો દિવસ અને આજે બજારમાં ફરી પાછું એક વખત થોડું દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે। ગઈકાલે 25,500ની ઉપર બજાર બંધ થયું હતું, આજે ફરી પાછું 25,500ની નીચે આવીને બંધ થયું છે। સેન્સેક્સમાં પણ 5% ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટી બેંક પણ થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ આજે બંધ થતું જોવા મળ્યું છે। ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપમાં પણ આજે મિશ્ર કારોબાર રહ્યો। જો મિડ કેપ આજે તમને લાલ નિશાનની અંદર બંધ થતું જોવા મળ્યું છે, તો સ્મોલ કેપમાં 0.5%થી વધારે એનો આજે આપણને ઉછાળો જોવા મળ્યો। હવે કયા સેક્ટર એવા હતા કે જ્યાં આગળ આજે દબાણ આવતું દેખાયું, તો જુઓ રિયલ્ટીની અંદર આજે એક મોટી વેચવાલી આવી, મેટલ સેક્ટર આજે મોટા દબાણમાં રહ્યું હતું। આ ઉપરાંત ઓઇલ એન્ડ ગેસ અને આઈટી કંપનીઓ પણ આજે દબાણ સાથે તમને બંધ થતી જોવા મળી છે। પરંતુ જ્યાં તેજી રહી આજના દિવસમાં, ત્યાં જુઓ એફએમસીજી, કેપિટલ માર્કેટ શેર, ઓટો કંપનીઓ આજે થોડે ઘણી તેજી સાથે બંધ થતી જોવા મળી છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં ઘટાડો આવ્યો તો એચસીએલ ટેક મહત્વનો 2% જેટલો ઘટ્યો। આ ઉપરાંત હિન્ડાલ્કો, ટાટા સ્ટીલમાં પણ એક ઘટાડો આવ્યો। ટાટા સ્ટીલની અંદર Q1 અપડેટ આજે નબળા હતા, એને કારણે પણ એક ઘટાડો જોવા મળ્યો ને અપોલો હોસ્પિટલ પણ એક દબાણ સાથે બંધ થયો છે। પરંતુ જ્યાં તેજી હતી ત્યાં આગળ એનબીએફસી શેર્સે લીડ લીધી। જુઓ બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ બંનેમાં એક સારી તેજી રહી। આ ઉપરાંત કોલ ઇન્ડિયા અને એચયુએલ જેવા કાઉન્ટર પણ તમને આજે સારી તેજીની અંદર દેખાયા છે। હવે મિડકેપમાં આજે તમને જ્યાં દબાણ જોવા મળ્યું ત્યાં જુઓ મેક્સ હેલ્થનું કાઉન્ટર તો હતું જ, પરંતુ યુનિયન બેંકમાં પણ એક ઘટાડો આવતો જોવા મળ્યો। અહીંયા પણ ગ્રોથ થોડો ઓછો હતો, એના લીધે દબાણ આવ્યું। ફિનિક્સ મિલ, હિન્દુસ્તાન ઝિંક જેવા કાઉન્ટર પણ દબાણ સાથે બંધ થયા છે। પરંતુ જ્યાં તેજી આજના દિવસે રહી ત્યાં જુઓ નાયકા, એમઆરએફ, મેનકાઇન્ડ, કોનકોર જેવા કાઉન્ટર હતા કે જ્યાં થોડી ઘણી તેજી જોવા મળી। હવે હજી પણ આજે સતત 8મો દિવસ હતો કે બજાર એક રેન્જ બાઉન્ડ કારોબારમાં રહ્યું છે। 25,400થી લઈને 25,600ની રેન્જ આ બજારે પકડી રાખી છે અને કાલની એક્સપાયરી પણ આ રેન્જની અંદર જ થાય એવી એક અપેક્ષા અત્યારે તો બની રહી છે।